નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં નવી શરૂ થયેલી PM ઈ બસમાં એક યુવકે અત્યંત જોખમી હરકત કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રીલ બનાવવાના બહાને ચાલુ બસમાં સ્ટોપ અને SOS ઇમરજન્સી સ્વિચ દબાવી મુસાફરોના જીવ જોખમમાં મુકાવવામાં આવ્યા હતા. જયદીપ ઝાલા નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવા માટે નવી PM ઈ બસમાં ચાલુ મુસાફરી દરમિયાન સ્ટોપ અને SOS સ્વિચ દબાવી હતી. અહીં નોંધનીય છે કે સ્ટોપ સ્વિચ દબાવતા જ બસમાં એનાઉન્સમેન્ટ થાય છે, જ્યારે SOS ઇમરજન્સી સ્વિચ દબાવતા જ સાયરન વાગવા લાગે છે અને બસના તમામ દરવાજા આપોઆપ ખુલી જાય છે. ચાલુ બસે આવી હરકત કરવાથી મોટો અકસ્માત સર્જાઈ શક્યો હતો. એના લીધે આપના માધ્યમથી એક વિનંતી છે, બાળકોને ખાસ કરીને મારું કહેવું છે કે આ સરકારી પ્રોપર્ટી છે એને નુકસાન ન પહોંચાડો અને સ્ટોપનું બટન જે બસ સ્ટોપ આગળ આવનારું છે એની માટે આપેલું છે એ ખરેખર ડિસેબલ રાખવામાં આવેલું છે. જો અનેબલ છે અને અવાજ આવી રહ્યો છે તો એને પ્રેસ કરીને આજુબાજુ જે નાગરિકો મુસાફરી કરી રહ્યા છે એને હેરાન પરેશાન ન કરો. બીજું કે એમાં ઇમરજન્સી સ્ટોપ બટન પણ છે, જેને પણ તમે પ્રેસ ન કરો જેથી કરીને એક્સિડન્ટ ન થાય. ચાલુ બસમાં મુસાફરોની સુરક્ષા સાથે ખિલવાડ કરતી આ રીલ વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા કડક કાર્યવાહીના આદેશ અને મહાનગરપાલિકાની સૂચના બાદ રીલ બનાવનાર યુવક જયદીપ ઝાલાનો માફી માંગતો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં યુવકે પોતાની નાદાન બુદ્ધિથી ભૂલ થઈ હોવાનું સ્વીકારી સરકાર અને તંત્ર પાસે માફીની વિનંતી કરી છે. मेरा नाम जाला जयदीप है. मैंने इंस्टाग्राम पे एक वीडियो बनाया था जो वायरल हुआ था, जिसमें मैं ईवी बस का स्टॉप बटन दबा रहा दिख रहा हूँ और ये मेरी नादान बुद्धि ने किया था, गलती से हो गया है. सरकार से मेरी यही विनती है कि मुझे माफ कर दे. અત્રે ઉલ્લેખનીય છે કે PM ઈ બસ શહેરજનોની સુખકારી માટે છે. બસમાં વગર જરૂરિયાતે ઇમરજન્સી સ્વિચનો ઉપયોગ ન કરવો અને પોતાની સાથે અન્ય મુસાફરોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું એવી તંત્ર અને પાલિકા દ્વારા પણ મુસાફરોને અપીલ કરવામાં આવી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.